નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્બન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ આજે સંખેડા સર્કિટ હાઉસ ખાતે આવ્યા હતા અને જેમાં સામાજિક કાર્યકર્તા તથા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આવીને તેમનું ભાવી સ્વાગત કર્યું હતું। સંખેડા તાલુકામાં જે સમસ્યાઓ છે તેમને સાંભળી હતી અને તેનું નિરાકરણ કેવી રીતે થાય તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સાથે સાથે ટ્રાઇબલ વિસ્તારમાંથી ને જે કહેવાય કે ખાસ કરીને એસટી એસસી ઓબીસીના મસીહા તરીકે જાણીતા એવા ચૈતરભાઈ વસાવાએ આમ આદમી પાર્ટી વધારે મજબૂત કેવી રીતે બની શકે, સંખેડામાં તેની ઓફિસ ચાલુ થાય, તેમજ વધારેમાં વધારે યુવાઓ જાગૃત થાય અને આ ભ્રષ્ટાચાર હોય કે જે કંઈક જગ્યાએ પ્રોબ્લેમો છે, જે સમસ્યાઓ છે તેના અનુસંધાનમાં કેવી રીતે લડત લડવી, કાયદાને કેવી રીતે અનુસરવું, કચેરીઓમાં કેવી રીતે આપણે જવું અને કોની સાથે કઈ કચેરીઓમાં કઈ જગ્યાએ કેવી રજૂઆત કરવી, આ તમામ વિશે તેમને પ્રકાશ પાડ્યું હતું। આદિવાસીના મસીહા તરીકે જણાતા ચૈતરભાઈ વસાવા આમ તો ખૂબ જ યુવા અને મજબૂત વ્યક્તિત્વ ધરાવે છે। સાથે સાથે યુવા હોય, વડીલો હોય કે દરેક લોકોના દિલમાં તેમના માટે ખૂબ જ માન અને સન્માન છે અને તેવા વ્યક્તિને મળવા માટે આજે સંખેડામાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા હતા અને ચૈતરભાઈ વસાવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું। આવો સાંભળીએ ચૈતરભાઈ વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું। તબક્કે તો તમે બધા જાણો છો, અમારી સરકાર ડબલ એન્જિનની સરકાર એમ કરીને બધાને એવું મગજમાં ઠસાવવામાં આવે છે કે અમારી સરકાર એટલે માય બાપ છે, અમે કરીએ એ થાય છે, પણ એવું નથી। અબજો રૂપિયાનો બજેટ આવે છે, કરોડો રૂપિયાની તાલુકામાં ગ્રાન્ટ આવે છે, તમે બધા નહીં જાણશો, આપણે બધા નહીં જાણીશું તો લોકોને ન્યાય મળશે નહીં। એટલા માટે તમને બધાને વિનંતી કરવા માટે આવ્યા છે કે સૌ તમામ સાથી મિત્રો, તમામ આગેવાનો આપણે સૌ સાથે મળીને પાર્ટીનું નવનિર્માણ સંગઠન આખું તૈયાર કરીએ। જેની જે પરિસ્થિતિ છે, જેની જે કાર્યક્ષમતા છે એ પ્રમાણે સૌ જવાબદારી લો અને એક યાદી બનાવીને અમને આપો, જેથી કરીને આવનારા 26 જુલાઈના રોજ, આ મહિનાની 26 તારીખે જ્યારે અમે ફરી આપણા જિલ્લાની મીટિંગ કરવા માટે આવવાના છે ત્યારે પ્રદેશ પ્રમુખના હસ્તે તમામ પદાધિકારીઓને આપણે એ હોદ્દા પણ એનાયત કરીએ। સાથે આપણે આવનારા દિવસોમાં જે તાલુકા જિલ્લાઓની જે ચૂંટણીઓ આવવાની છે એમાં તમારામાંથી તૈયાર થઈ જાવ, કોણ લડવાના છે એ લોકોને અત્યારથી જ આપણે નાના મોટા કાર્યક્રમો આપતા થઈ જઈએ, નાના મોટા કામગીરી સમજાવતા થઈ જઈએ અને આપણા વિસ્તારના જે પણ લોકોની સમસ્યાઓ છે એને ન્યાય આપવા માટે તમે અમે બધા સાથે રહીને આગળ વધીએ, એ જ અપેક્ષા સાથે તમારી વચ્ચે અમે આવ્યા છે। વધારે વિશેષ નથી કહેતા, પણ તમારી સાથે અમારી આ પહેલી મુલાકાત હતી અને પહેલી મુલાકાતના ટૂંકા અણસાર ગઈકાલે અમને એના આગલા દિવસે તમને જાણ કરી અને આટલા બધા કામના દિવસો હોવા છતાં એ તાલુકાના મહત્વના લોકો છે, તમામ આગેવાનો, તમામ યુવાનો અને માતા બહેનો આપ સૌ ઉપસ્થિત થયા છો। મારા પ્રેસ મીડિયાના મિત્રો પણ પોતાનો સમય કાઢીને આવ્યા છે, સૌનો હું આભાર માની વિનમું છું। બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। ઓળખીને આવ્યું નથી કરવાનું આપણે, પણ તમને હોદ્દા મળે છે એની પણ એક ખાસિયત છે, એની પણ એક જવાબદારી બને છે કે હોદ્દા આપ્યા બાદ એની જવાબદારી ખૂબ મોટી થઈ પડે છે, લોકોને જવાબ આપવા પડે છે। એટલા માટે આપણે આમ આદમી પાર્ટી કોઈ કાર્યકરને પગાર આપતા નથી, આપણે પણ સ્વેચ્છાએ તમારે થોડો સમય આપવો પડશે, જેથી કરીને આવનારા દિવસોમાં આપણે લોકોને ન્યાય આપી શકીએ। અને હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે બધા સાથે મળીને આપણા તાલુકા કક્ષાની એક ઓફિસ પણ ચાલુ કરીએ, ત્યાં એક માણસ બેસે, આપણને બધા આમ તેમ હોય છતાં લોકોને યોગ્ય જવાબ મળે એ પ્રકારની ઓફિસ। આજે અમે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની મુલાકાતે છે। સંખેડા તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાનો, અહીંના યુવાનો અને તમામ લોકો સાથે હમણાં મુલાકાત થઈ તો અનેક સમસ્યાઓનો સામનો અહીંના લોકો કરી રહ્યા છે। એમની રજૂઆતો અનેક અમારી સમક્ષ આવ્યા છે। એમાં સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી, પૂરતા ઓરડાઓ નથી અને જે અહીંયા જે ટ્રસ્ટો દ્વારા જે આશ્રમ શાળાઓ ચાલે છે
એમાં પણ બાળકોને ભૌતિક સુવિધાઓ નથી, જમવાની વ્યવસ્થા સારી નથી, જેવા અનેક સમસ્યાઓ આવી છે. સાથે સાથે નળ સે જલની યોજનાઓ, નળ તો બધા ગામોમાં બેસી ગયા છે, પણ પીવાના પાણીની સમસ્યા જેસે થે છે. આજે આ વિસ્તારમાં વીજળીના કિસાન સૂર્યોદય યોજના હેઠળ જે 10 કલાક દિવસે મળવી જોઈએ તે પણ વીજળી પૂરતી મળતી નથી. રોડ રસ્તા બાબતે પણ અનેક રજૂઆતો આવી છે. ત્યારે અહીંયા વર્ષોથી સરપંચથી લઈને સંસદ સુધી એમની ગુજરાતમાં પણ એમની સરકાર હોય, કેન્દ્રમાં એમની સરકાર હોય, છતાં દર વખતે ભાજપને અહીં ખોબલે ને ખોબલે મત મળે છે, છતાં લોકો સાથે આટલો બધો અનદેખો થાય છે. ત્યારે ચોક્કસ આ તમામ પ્રકારની લોકોની સમસ્યાને વાચા આપવા માટે આજે અમે તમામ આગેવાનો સાથે ચર્ચા કરી છે. આવનારા દિવસોમાં સંખેડા તાલુકાનું અમારું સંગઠન આખું નિર્માણ કરીશું અને લોકોના પ્રશ્નોને ન્યાય આપવા માટે એક કાર્યાલય પણ અહીંયા તાલુકા કક્ષાએ અમારે ચાલુ કરીશું. અને અનેક સમસ્યાઓ ઘણી છે. આટલી મોટી આ વિસ્તારમાં ખનિજ તરીકે રેતીની લીજો ચાલતા હોય છતાં ગ્રામ પંચાયતોને પૂરતું બજેટ નથી મળતું. તો એવી બાબતોને લઈને પણ આવનાર દિવસોમાં સરકારશ્રીમાં રજૂઆત કરીશું અને તાત્કાલિક ધોરણે આ બાબતોને લઈને સરકાર ગંભીરતાથી વિચારે અને નિરાકરણ લાવે એવા અમારા પ્રયાસો અમે કરીશું. અહીંયા છેલ્લા 2 વર્ષથી એક અર્જુનાથ મંદિર આવેલું છે, એનું રિપેરિંગ આજ દિન સુધી નથી થયું. એના વિશે આપ શ્રીનું શું કહેવું છે? હવે અહીંયા તો આપ સૌ જાણો છો કે જે ભાજપ પાર્ટી હિન્દુત્વના નામે ગુજરાત અને દેશમાં વર્ષોથી રાજ કરે છે, તો ભગવાન અર્જુનાનાથનું મંદિર 2022થી અહીંયા તૂટી ગયું છે. અનેકવાર ગામના અને તાલુકાના આગેવાનો ઉપર સુધી રજૂઆતો કરી છે. પ્રવાસનના નામે દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે, પણ મંત્રીઓના લાગતા વળગતાઓના ટેન્ડરો પાસ કરીને એમના લોકોને બહાલી કરવામાં આવે છે. અને આવા જે જરૂરી મંદિરો છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ આવે છે ત્યાં ભૌતિક સુવિધા ઊભી નથી કરવામાં આવતી. એને પણ અમે ગંભીરતાથી લઈને આવનારા દિવસોમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને આ બાબતની રજૂઆત કરીશું અને આવનારા દિવસોમાં મંદિરના જે પણ ભૌતિક સુવિધાઓ છે, સંરક્ષણ, દિવાલ, પાણીની વ્યવસ્થા અને મંદિરની ગર્ભગૃહની વ્યવસ્થા, એ તમામ બાબતે અમે વિગતે રજૂઆત કરીને એનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરીશું. શું નામ સર આપનું? ચૈતર વસાવા, MLA ડેડિયાપાડા, આપ કાર્યકારી પ્રદેશ પ્રમુખ. થેન્ક યુ.